હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજના વિડીયોમાં તમને શીખવીશ 34 સાઇઝની પ્રિન્સેસ કટ બ્લાઉઝ. અને આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ વિશે એક દીદીએ મને કોમેન્ટ કર્યો હતો કે મેમ મને 34 સાઇઝની પ્રિન્સેસ કટ બ્લાઉઝ શીખવાડો. તો આજના ટોપિક પર આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં કઈ મેથડથી કયા ફોર્મ્યુલા યુઝ થશે તે આજના વિડીયોમાં શીખીશું. અને જો પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં આર્મહોલ કેટલા ઇંચનો લેવાનો છે અલગ અલગ સાઇઝના હિસાબે, અને અલગ અલગ સાઇઝના હિસાબે આર્મહોલમાં ટક્સ કેટલા ઇંચનો લાગશે તે આપણે આજના વિડીયોમાં શીખીશું. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોને કંઈ પણ બ્લાઉઝ વિશે નોલેજ નથી, જેમ કે આર્મહોલ કોને કહેવાય, આર્મહોલમાં કેટલા ઇંચનો ટક્સ લેવાય, એ લોકો કંઈ પણ નથી જાણતા હોય તો આ વિડીયો જોઈને પણ શીખી શકે છે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીંયા મેં આ પેપર લઈ લીધું છે. અને જો તમે પણ કોઈ પણ બ્લાઉઝને ડ્રાફ્ટિંગ કરતા હોય તો સૌથી પહેલા પેપર પર કરવાની છે, પછી એને અસ્તર પર કરવાનું છે. તો અહીંયા મેં સીધી લાઈન દોરી દીધી છે. અને આ વાળી લાઈન ઘડી રહેશે, ફોલ્ડ વાળી લાઈન. તો એને આપણે ઘડી પણ કહી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે અહીંથી આવી સીધી લાઈન દોરી દેવાની છે. અને સૌથી પહેલા આપણે અહીં પણ એક સીધી લાઈન દોરી દઈશું. હવે સૌથી પહેલા આપણે પાછળના ભાગનું અહીં ડ્રાફ્ટિંગ કરવાના છે, બેક પાર્ટનું. તો સૌથી પહેલા આપણે ફૂલ શોલ્ડર લેવાનું છે. તો ફૂલ શોલ્ડર અને એનું મેઝરમેન્ટ અમને સ્ક્રીન પર મળી જશે. તો સૌથી પહેલા ફૂલ શોલ્ડર લેવાનું છે. તો ફૂલ શોલ્ડર એટલે શું? તો જેટલું પણ આપણું શોલ્ડર રહેશે તેને ફૂલ શોલ્ડર કહેવાય છે, અહીંથી અહીંયા સુધીનું. તો ફૂલ શોલ્ડરનું આપણે અડધું કેવી રીતના કરવાનું છે? તો ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ. તો અહીં આવી રીતે મેઝર ટેપને આવી રીતે વાળી દેવાની છે. અને અહીં જે પણ આન્સર મળે એ આપણું ફૂલ શોલ્ડરનું અડધું થશે. તો અહીં છે 7.25 ઇંચ. તો 7.25 ઇંચ પર અહીંથી આપણે માર્ક કરવાનું છે આવી રીતે. અને અહીંથી આપણે એક નીચે જવાનું છે. અને અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીંથી 1 ઇંચ ગયા છે, 1 ઇંચ નીચે ગયા છે, ત્યાં આવી રીતે લાઈન દોરી દેવાની છે. અને અહીંથી 2.5 ઇંચ સુધીનું ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. અને આ બધી સાઈઝમાં સેમ જ રહેશે. જો પેકનેક બ્લાઉઝ હોય તો તેમાં અલગ અલગ રહેશે. હવે આપણે અહીં આર્મહોલનું માર્કિંગ કરવાનું છે. તો આર્મહોલનું સૂત્ર મેં તમને કીધું પહેલા બી કે જે આર્મહોલનું સૂત્ર રહેશે એ સાઈઝના હિસાબે અલગ અલગ રહેશે, સેમ નહીં રહેશે. તો અહીં સાઈઝ છે 34 સાઈઝ. તો 34 સાઈઝમાં આર્મહોલનું સૂત્ર શું રહેશે? અલગ અલગ રહેશે. તો એને આપણે ચાર્ટ જોઈશું. તો અહીં 34 સાઈઝમાં આપણી આ વાળી લાઈન આવશે. તો આ વાળી લાઈનમાં જે ફોર્મ્યુલા છે તે છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં થશે 1/2 ઇંચ. તો અહીં આપણે જે સૂત્ર યુઝ કર્યું હતું ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં 1/2 ઇંચ કર્યું હતું, તો આપણને અહીં જવાબ મળશે 6.1 લાઈન. તો અહીં આપણે માર્ક કરશું. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. હવે આપણે અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાનું છે, આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા પછી આપણે શોલ્ડર માઇનસ કરવાનું છે. તો ફૂલ શોલ્ડરમાંથી આપણે અહીં માઇનસ કરીશું તો આપણને અહીં મળશે 5.5 ઇંચ. તો અહીંથી પણ 5.5 ઇંચ પર માર્ક કરીશું. અને જો તમને શોલ્ડર માઇનસ ચાર્ટ જોઈતો હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને એના કોઈ પણ પૈસા લાગશે નહીં, તમને ફ્રીમાં ચાર્ટ મળી જશે. તો હવે આપણે આ વાળી લાઈન અહીંથી સીધી લાઈન દોરી દેવાનું છે. આવી રીતે લાઈન દોર્યા બાદ આપણે પછી અહીં જેટલી પણ ગેપ રહેશે, અહીં કેટલી ગેપ છે? 1/2 ઇંચ અને 1 લાઈન જેટલું. તો આપણે એટલું અહીં માર્ક કરી દેવાનું છે આવી રીતે. અને અહીંથી સીધી લાઈન દોરી દેવાનું છે. આવી રીતે.
લાઈન દોર્યા બાદ અહીંથી આપણે જે અડીજ પર માર્ક કર્યું હતું અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે સેન્ટર પર તો અહીં સેન્ટર આવે છે, તો અહીં આપણે આવી રીતે આવાળી લાઈનને મેઝર કરવાનું છે અને આવી રીતે અહીં નીચે ટેપને મૂકી દેવાનું છે અને અહીં જેટલી પણ તમારી અહીં લંબાઈ રહેશે તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીં છે મારી 14 ઇંચ નહીં, તો મેં અહીં 15 ઇંચ પર માર્ક કર્યું છે આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ આપણે જેટલી પણ સાઈઝ રહેશે તેને 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 8.5 ઇંચ. તો અહીં સાઈઝ છે 34 સાઈઝ છે, તેને 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 8.5 ઇંચ. અને અહીં 1.5 ઇંચ લેવાનું છે, તો અહીંથી 1.5 પર માર્ક કરીશું અને અહીંથી આપણે 1.5 ઇંચ લેવાના છે સિલાઈ માટે. હવે કમર છે અહીં 36.5 ઇંચ, તો તેનો અહીં 4 વડે ડિવાઈડ કરીશું તો આપણને અહીં મળશે 6.5 પોઈન્ટ અને 1 લાઈન અને 1 ઇંચ ટક્સ માટે લેવાના છે અને અહીં 1.5 ઇંચ સિલાઈ માટે. તો આ વાળી લાઈનને આપણે અહીં સુધી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. અને આ વાળી લાઈન અહીં સુધી. હવે આપણે અહીંથી આપણે ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેવાનું છે, તો આવી રીતે ઇંચી ટેપને આવી રીતે વાળી દેવાની છે અને જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. હવે આપણે અહીં ક્રોસમાં અહીં કેટલું જવાનું છે, તો તે અલગ અલગ સાઈઝના હિસાબે આ પણ અલગ અલગ રહેશે. તો હવે આપણે આર્મહોલમાં ક્રોસમાં કેટલા જવાનું છે, તો આપણે અહીં સાઈઝ છે 34 સાઈઝ, તો તે આ વાળી લાઈનમાં આવશે 32 થી 39.75 ઇંચ. તો આપણે પાછળના ભાગમાં જોવાના છે, તો આપણે અહીં આવશે 1 ઇંચ અને આગળના ભાગમાં આવશે 0.5 ઇંચ. તો આપણે પાછળના ભાગમાં હમણાં જોવાનું છે, તો અહીં 1 ઇંચ લેવાનું છે. તો અહીંથી આપણે 1 ઇંચ પર માર્ક કરીશું, તો અહીં આવશે 1 ઇંચ. તો આવી રીતે આર્મહોલ સ્કેલ લેવાનું છે અને આવી રીતે અહીં શેપ આપવાનો છે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીં જેટલું પણ અહીં રેડી શોલ્ડર રહેશે, જેમ કે અહીં 2.5 ઇંચનું રહેશે, તો તેમાં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું છે. તો 2.5 ઇંચનું છે, તો આપણે અહીં 1 ઇંચ ઉમેર્યું તો અહીં આપણને મળશે 3.5 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. હવે અહીં જે પાછળનો અહીં પટ્ટો રહેશે તે કેટલા ઇંચનો રહેશે તેના હિસાબે અહીં આપણે ગળાનું માર્કિંગ કરવાનું છે. તો અહીં 3 ઇંચનો છે, તો તેમાં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું છે, તો 4 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીં આપણને પહોળાઈમાં અહીં કેટલું જોઈએ, ધારો કે અહીં એની વિડ્થ છે 2 ઇંચની, તો અહીં આપણે 2.5 ઇંચનું પણ રાખી શકીએ છીએ. અને જો તમને વધારે અહીં પહોળું જોઈતું હોય તો તમે અહીં 3.5 ઇંચ પણ રાખી શકો છો. તમે અહીં રાખશો 3 ઇંચ જેટલું. તો આવી રીતે અહીં પછી એનો શેપ આપવાનો છે આવી રીતે.
તો આવી રીતે અહીં શેપ આપવાનો છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ આપણે અહીંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. તો સેન્ટર આપણે કેમ લેવાનું છે? તો અહીં ટક્સ લીધો, 1 ઇંચનો ટક્સ લીધો છે, તો તેનું અહીં સેન્ટર આપણે એવી રીતે માર્ક કરીશું. અને આ ટક્સ કેટલો એની લંબાઈ કેટલી રહેશે? તો જ્યાં સુધી આ વાળી લાઈન રહેશે ગળાની ત્યાં સુધી આપણે માર્ક કરીશું. તો હશે 4 ઇંચની. તો 4 ઇંચ સુધી આપણે અહીં માર્ક કરવાનું છે અને અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. અને અહીંથી 1 ઇંચ છે તો તેનું અહીં અડધું, તો તેનું અહીં બંને સાઈડથી અડધું ઇંચ થશે આવી રીતે. તો આવી રીતે અહીં 1 ઇંચનો ટક્સ થશે અને અહીંથી આપણે અડધું ઇંચ માઇનસ કરી દેવાના છે. તો આપણે અડધું ઇંચ અહીં માઇનસ કેમ કર્યું છે? કારણ કે અહીંયા જે આપણી ચેસ્ટ વાળી લાઈન છે એનાથી અહીં જે ગળું છે આ નીચે ગયું છે, એટલા માટે અહીં આપણે અડધું ઇંચ માઇનસ કર્યું છે. જો આપણે અડધું ઇંચ માઇનસ નહીં કરીએ તો અહીંથી આપણે આ ખભા ઉતરવા લાગશે, એટલા માટે અહીં અડધું ઇંચ માઇનસ કરવાનું છે. જે ડીપ ગળા હોય, જેમ ડીપ ગળા હોય, ધારો કે અહીંયા 2 ઇંચની પટ્ટી હોય તો ત્યાં આપણે તેવું હોય તો અહીં હાફ ઇંચ માઇનસ કરવાનું છે. અને ચેસ્ટ લાઇનથી ઉપર હશે તો અહીં માઇનસ નહીં કરવાનું. તો અહીંથી આપણે હાફ ઇંચ અહીંથી માઇનસ આવી રીતે માર્ક કરવાની છે. અને આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતના માર્ક કરવાનું છે. આવી રીતે ચેસ્ટ લાઇન સુધી અહીંથી 0.20, અહીંથી 0.25 ઇંચ અહીં નીચે જાય તો કંઈ વાંધો નહીં, પણ આવી રીતે અહીંથી હાફ ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીંથી આવી રીતે આર્મહોલનો શેપ સુધી આ જોઈન્ટ કરી દેવાનું છે. તો આપણો આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે જે કટિંગ કરીશું તો આ બધું આ માઇનસ થઈ જશે. તો આ બધું અહીંથી માઇનસ થઈ જશે અને આ અહીંથી માઇનસ થશે. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે આગળનો ભાગનો અહીં ડ્રાફ્ટિંગ કરીશું. તો હવે આપણે આગળનો ભાગનો અહીં ડ્રોઈંગ કરીશું. તો સૌથી પહેલા આપણે ફૂલ શોલ્ડર લેવાનું છે. જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું આપણે આવી રીતે અડધું કરવાનું છે. તો આપણને અહીં મળશે આવી રીતે અડધું કરવાનું છે. તો આપણને અહીં મળશે 7.25 ઇંચ પર આપણે માર્ક કરવાના છે આવી રીતે. અને અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું છે અને અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. પછી આ વાળી લાઈન અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. પછી અહીંથી આપણે સૂત્ર જે યુઝ કર્યું હતું આર્મહોલ માટે તે સેમ જ છે. તો અહીં આપણે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં અડધું ઇંચ કરીશું તો આપણને અહીં મળશે 6 પોઈન્ટ અને 1 લાઈન. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દેવાના છે. આટલું કમ્પ્લીટ કર્યા પછી આપણે અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે. તો શોલ્ડર આજે આપણો આગળનો ભાગ છે એમાં શોલ્ડર આવશે 6 ઇંચનું આવશે. અને જે પાછળના ભાગમાં હતું બેક પાર્ટમાં તેમાં 5.5 ઇંચ હતું, પણ આપણે કટિંગ કરીશું તો પછી એમાં સેમ જ આવી જશે ફ્રન્ટ અને બેકનું. તો અહીંયા પણ આપણે ચેસ્ટ લાઈન પર 6 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી ગેપ કેટલો રહેશે? અહીં 0.25 ઇંચ જેટલો અહીં ગેપ રહેશે. તો આ વાળી લાઈનને સૌથી પહેલા આપણે આવી રીતે સીધી દોરી દઈશું. પછી અહીં 0.25 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે અને અહીંથી સીધી લાઈન દોરી દઈશું. સીધી લાઈન દોર્યા બાદ પછી આપણે અહીંથી આવી રીતે સેન્ટર પર આવી રીતે 2.5 ઇંચ સુધી આપણે ઇંચ ટેપને ફોલ્ડ કરવાનું છે.
અને અહીંથી આપણે આ વાળી લાઈને જ આપણે જોઈને અહીં સેન્ટરમાં એચ ટેપ રાખી દેવાની છે આવી રીતે. અને અહીં આપણે આગળનું ગળું છે, જે આગળનું ગળું છે ડીપ તે છે 7.5 ઇંચનું. તો આપણે આવી રીતે અહીં 7.5 ઇંચ પર માર્ક કરીશું. પછી આપણે શોલ્ડર ટુ અપેક્સ કેટલું છે, શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ. તો તેમાં આપણે અડધો ઇંચ પ્લસ કરવાના છે. તો આપણે 10 ઇંચ પર માર્ક કરીશું. અને જે આપણી બ્લાઉઝની લંબાઈ છે જે 14 ઇંચની છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરવાના છે. તો 15 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો આ આપણું થઈ ગયું આગળનું ગળું, આપણું શોલ્ડર ટુ અપેક્સ. તો હવે આપણે અહીંથી ચેસ્ટમાં આપણે આગળના ભાગમાં છે આગળનો ભાગ છે, તો એમાં સમજવા જેવી બાબતો કઈ છે. તો અહીં આપણે લૂઝિંગ એડ કરવાના છે આગળના ભાગમાં. તો ચેસ્ટ આપણી કેટલી છે 34, તો તેમાં આપણે અહીં 2 ઇંચ પ્લસ કરવાના છે. તો આપણને અહીં 2 ઇંચ પ્લસ કરીશું તો આપણને અહીં મળશે 2 ઇંચ પ્લસ કરીશું તો આપણને 36 ઇંચની સાઈઝ મળશે. તો તેને ડિવાઈડ 6 કરવાના છે. તો તેને 6 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 9 ઇંચ. તો 9 ઇંચ પર આપણે માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી આપણે 1.5 ઇંચ સિલાઈ માટે એડ કરીશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી ચેસ્ટ લાઇન સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે સેન્ટર પર આવી રીતે ઈચી ટેપને વાળી દેવાની છે. અને જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. અને જ્યાં સેન્ટર પર માર્ક કર્યું ત્યાં અંદર કેટલું આવવાનું છે 0.25 ઇંચ જેટલું. તો અહીંથી 0.25 ઇંચ અહીંથી 0.25 ઇંચ પર માર્ક કરવાનું છે. અને આવી રીતે અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીંથી આપણે ક્રોસમાં કેટલું જવાનું છે, તો આપણે પાછળના ભાગમાં અહીં કેટલા ગયા હતા 1 ઇંચ. તો અહીં આપણે માર્ક કરવાનું છે 0.75 ઇંચ એટલે કે 0.1 ઇંચ. તો આવી રીતે અહીં 0.1 ઇંચ પર આપણે માર્ક કરીશું. અને આ આર્મહોલ સ્કેલના મદદથી આપણે શેપ આપવાનો છે. તો આવી રીતે સેટ કરવાનું છે, ફ્રેન્ચ કરવાની અને પછી શેપ આપવાનો છે આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીં રેડી શોલ્ડર કેટલું છે, રેડી શોલ્ડર છે 2.5 ઇંચનું. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો આપણને અહીં 3.5 ઇંચ પર માર્ક કરવાનું છે. કારણ કે અહીં પણ સિલાઈ જશે 1.5 ઇંચની અને અહીં પણ એટલે 3.5 ઇંચ પર માર્ક કરવાનું છે. હવે અહીં જે ગળાની વિડ્થ રહેશે તે અહીં આપણને મળશે 2.5 ઇંચ. તો આપણે અહીં એની રાખીશું 3 ઇંચ. તમે 3 ઇંચ પર રાખી શકો છો અને 2.5 ઇંચ અહીંની જેમ સેમ જ રાખવી હોય તો સેમ જ પણ રાખી શકો છો આવી રીતે. તો અહીંથી આપણે આવી રીતે લાઈન દોરી દેવાની છે. અને અહીંથી આપણે આવી રીતે શેપ આપવાનું છે. તમે અહીં કોઈ પણ શેપ આપી શકો છો. જેવું કે અહીં પાનગળું આપવું હોય તો તમે પાનગળાનું શેપ પણ આપી શકો છો. પણ પાનગળાનું શેપ જો તમારે આપવું હોય તો અહીં શોલ્ડરમાં ચેન્જ થશે, શોલ્ડર ડાઉનમાં. અને અહીંથી આપણું શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ. અહીંથી અહીં સુધીનું 9.5 ઇંચ છે. તેમાં 1/2 ઇંચ પ્લસ કર્યું છે તો અહીં આપણને 10 ઇંચ મળશે. અને અપેક્સ ટુ અપેક્સ છે 6.5 ઇંચ. તો તેનું અહીં અડધું થશે 3.25 ઇંચ. તો 3.25 ઇંચ પર આપણે માર્ક કરીશું આવી રીતે. તો આ આપણું શોલ્ડર ટુ અપેક્સ થઈ ગયું, અપેક્સ ટુ અપેક્સ. તો અહીંથી આપણે અહીં જેટલું પણ રહેશે તેનું અહીં 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો અહીં આપણે
3.25 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે, અને આ વાળી લાઈન અહીંથી ક્રોસમાં માર્ક કરવાનું છે આવી રીતે. તો હવે અહીં સાઈઝના હિસાબે અહીં ટક્સ કેટલા ઇંચનો લેવાનો છે? ટક્સ અહીં સાઈઝના હિસાબે અલગ અલગ આવશે, સેમ બધી સાઈઝમાં નહીં આવશે. તો આ માટે આપણે ચાર્ટનો યુઝ કરીશું, ચાર્ટમાં જોઈશું. તો હવે અહીં કમર અને આર્મહોલમાં ટક્સ કેટલા ઇંચનો લેવાનો છે? તો સૌથી પહેલા આપણે કમરમાં ટક્સ લેવાના છે. અહીં જોઈશું તો અહીં સાઈઝના હિસાબે અલગ અલગ રહેશે બધા ટક્સ. તો અહીં આપણી સાઈઝ અહીં 31 to 37, તો આ વડે લાઈનમાં આવશે. તો અહીં કમરમાં જે ટક્સ લાગશે તે અહીં 2 ઇંચનો ટક્સ લાગશે. તો આપણે આવી રીતે અહીં કમરમાં ટક્સ લાગશે 2 ઇંચનો, તો 2 ઇંચ પર આપણે આવી રીતે માર્ક કરવાના છે. પછી આપણે અહીંથી આ વાળી લાઈનને આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે આપણે આ વાળી લાઈનને જે શોલ્ડર ટુ અપેક્સ છે અહીંથી આપણે ચેક કરવાનું છે. તો આ આપણું રહેશે 5.25 ઇંચ. તો અહીં એનું સેન્ટર લેવાનું છે આવી રીતે, જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે, અને સેન્ટરથી અહીં કમર સુધીનું આવી રીતે પાછું સેન્ટર લેવાનું છે. પછી અહીં શોલ્ડર ટુ અપેક્સ થી આ સેન્ટર સુધીનું તો આવી રીતે અહીંયા 3 સેન્ટર લેવાના છે આવી રીતે. તો હવે અહીં બહાર કેટલું જવાનું છે? તો અહીં બહાર જવાનું છે અહીં 1/2 ઇંચ, હાફ ઇંચ જેટલું, હાફ ઇંચ અહીં બહાર જવાનું છે, અને અહીં 0.25 ઇંચ, અને અહીં કંઈ નથી કરવાનું. તો આ વાળી લાઈનને આપણે આવી રીતે માર્ક કરવાનું છે આવી રીતે. પછી આ વાળી લાઈનની અહીં સુધી આવી રીતે, અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું છે આવી રીતે, 1 લાઈન જેટલું. હવે આ વાળી લાઈનને શોલ્ડર ટુ અપેક્સ થી આપણે અહીં કમર સુધીનું આપણે ટક્સ મેજર કરવાના છે. તો આ ટક્સ આ વાળી લાઈન છે 5 ઇંચ, તો આપણે આ વાળી લાઈન પણ 5 ઇંચ આવવી જોઈએ આવી રીતે. આપણે તો 5 ઇંચ આપણી લાઈન અહીં આવશે આ વાળી લાઈન સુધી. તો અહીં, અને અહીંથી આપણે હાફ ઇંચ, 1/2 ઇંચ આપણે અહીં માર્ક કરવાનું છે. તો હવે આપણે કમરનું મેઝરમેન્ટ લેવાનું છે. તો અહીંથી આ વાળી ટક્સ સુધી કેટલું આવે છે? 3.25 ઇંચ સુધી. તો આ વાળી અહીં 3.25 ઇંચ પર માર્ક કરવાનું છે, અને કમર છે અહીં 6.5 ઇંચ અને 1 લાઈન. તો અહીં આવશે, અને અહીં 1.5 ઇંચ સિલાઈ માટે લેવાના છે આવી રીતે માર્ક કરવાનું છે. પછી અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. આવી રીતે. તો હવે અહીં આ ટક્સનો અહીં ગેપ કેટલો છે? 0.25 ઇંચ જેટલો અહીં છે. તો આપણે અહીં માર્ક કરીશું 2.5 ઇંચ ને, તો અહીં 0.25 ઇંચ પર માર્ક કરવાના છે આવી રીતે. તો અહીં જેટલું પણ રહેશે અહીં 0.25 છે, તો અહીં એનું ડબલ થશે, અને અહીંથી હાફ ઇંચ ક્રોસમાં અહીં એવી રીતે માર્ક કરવાનું છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે આર્મહોલમાં ટક્સ લેવાના છે. તો ટક્સ આપણે કેટલા ઇંચનો લેવાના છે, અને તે અલગ અલગ સાઈઝના હિસાબે અલગ અલગ રહેશે, સેમ નહીં આવશે. તો અહીં આપણે આર્મહોલમાં ટક્સ લેવાના છે. તો આપણી સાઈઝ છે 34 સાઈઝ. તો
આર્મહોલમાં અહીં ટક્સ આવશે 1 ઇંચનો ટક્સ. તો આપણે અહીં આવી રીતે 1 ઇંચનો ટક્સ લેવાના છે. તો અહીં 1 ઇંચનો ટક્સ પર આવી રીતે માર્ક કરવાનું છે અને 1 ઇંચનું અહીં આપણે અડધું કરવાનું છે. તો આપણને એક સાઈડ મળશે 1/2 ઇંચ. અહીં આવશે 1/2 ઇંચ અને આ વાળી લાઈનને આપણે શોલ્ડર ટુ અપેક્સ વાળી લાઈન સાથે આવી રીતે માર્ક કરવાનું છે અને અહીંથી આપણે અડધું ઇંચ 1/2 ઇંચ નીચેથી માર્ક કરવાનું છે. તો આપણો 1 ઇંચનો ટક્સ અહીં આવશે. અહીં 1/2 ઇંચ નીચેથી માર્ક કરવાનું છે કારણ કે સિલાઈ તો આપણે 1/2 ઇંચ નીચેથી જશે એટલા માટે અહીં 1/2 ઇંચ નીચેથી માર્ક કરવાનું છે 1 ઇંચનો ટક્સ. તો આ વાળી લાઈન આપણે અહીં આવશે. હવે આ વાળી લાઈનને આપણે અહીં સુધી શોલ્ડર ટુ અપેક્સ સુધી જોવાની છે. તો અહીં કેટલી છે? 6.5 ઇંચ. તો આપણે આ વાળી લાઈન બી 6.5 ઇંચ આવી જોઈએ. તો આપણે અહીં આવશે 6.5 ઇંચ વાળી લાઈન. તો અહીંથી આપણે અડધું ઇંચ નીચે જવાના છે આવી રીતે બધી સાઈડ. આ આગળના ભાગમાં ફ્રન્ટ પાર્ટમાં જ આવું કરવાનું છે, બેક પાર્ટમાં નથી. તો આવી રીતે અહીં આ જેમ સીધી લાઈન રહેશે તે પણ સ્કેલથી આવી રીતે સીધી લાઈન અહીં આવવી જોઈએ અને આ વાળી લાઈનને એવી રીતે અહીં માર્ક કરવાનું છે આવી રીતે. પછી અહીં નવો આર્મહોલનો શેપ આપવાનો છે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે. શેપ આપ્યા બાદ આપણે અહીં ટક્સનું માઇનસ કરવાનું છે. તો આ કેવી રીતે કરવાનું? તો આ કટિંગ કરીને પછી તમને બતાવું. તો સૌથી પહેલા આપણે અહીંથી માઇનસ કરીશું. તો અહીં કેમ માઇનસ કરવાનું છે? કારણ કે અહીં ગળું ચેસ્ટ લાઇનથી નીચે જઈ રહ્યું છે. તો અહીં આપણે આગળના ભાગમાં જો ચેસ્ટ લાઇનથી નીચે ગળું જતું હોય તો અહીં આપણે માઇનસ કરવાનું છે 0.25 ઇંચ. તો આવી રીતે અહીં 0.25 ઇંચ માઇનસ કરવાનું છે. આવી રીતે. તો હવે આપણે આ અહીંથી માઇનસ થઈ જશે વળી લાઈન અને અહીંથી આ પણ માઇનસ થઈ જશે. તો અહીં જે પણ પોઈન્ટ બનતો હોય તે આવી રીતે અહીં સરખો કરી દેવાનો છે આવી રીતે. તો હવે આપણે અહીંથી એનો ટક્સ માઇનસ કરવાના છે. તો કેવી રીતે કરવાના છે તે મેં આ તમને કટિંગ કરું પછી બતાવું. તો અહીંથી આ માઇનસ થઈ જશે આપણું અને અહીંથી આ પણ. તો એનું કટિંગ કરીશું. તો અહીંથી આપણે આવી રીતે તો હવે આપણે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો આ ટક્સને પહેલા આવી રીતે માઇનસ કરી દેવાનો છે આપણે આવી રીતે. આવી રીતે અહીં માઇનસ કરી દેવાનો છે. તો આવી રીતે માઇનસ કર્યા બાદ અહીં જે પણ આર્મહોલનો શેપ આમ તેમ થઈ ગયો હોય તે શેપ આપણે કેવી રીતના આપવાનો છે? તો અહીં આપણે પ્રિન્સેસ કટનો શેપ પહેલા આપી દઈશું. પછી તો આવી રીતે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપણે અહીં સુધી આપવાનો છે. તે કેવી રીતે આપવાનો છે? તો આ છે અહીં
તો અહીંથી અહીં સુધીનો આપણે જે આ વાળી લાઈન ગઈ હતી તે આપણે અહીંથી આ વાળી લાઈન સુધીનો આવી રીતે, તો આ વાળી લાઈન આપણી એવી ગઈ હતી ને આવી રીતે, તો અહીંથી આપણે એવી રીતના સેન્ટર લેવાનું છે. તો અહીં સુધીનું સેન્ટર લઈશું આવી રીતે, સેન્ટર પર માર્ક કરીશું. પછી અહીં તો હવેથી આપણે અહીંથી અહીં સુધીનું સેન્ટર લીધું, તો પછી આપણે અહીંથી 0.25 જેટલું 0.25 જેટલું બહાર જવાનું છે આવી રીતે, અને પછી આવી રીતે અહીં શેપ આપવાનો છે. અને આ વાળી લાઈનને આપણે તો અહીંથી શેપ આપણો આવી રીતે, જો તમને આવી રીતે નહીં ફાવતું હોય તો તમે આવી રીતે પણ શેપરનો યુઝ કરી શકો છો અને પ્રિન્સેસ કટમાં આસાનીથી શેપ આવી રીતે આપી શકો છો. અહીંથી 0.25 આપી જેટલો ઉપર જઈને, તો આ વાળી લાઈને આપણે આવી રીતે અહીં જે આપણે નવો આર્મહોલ બનાવ્યો હતો ત્યાં સુધી આવી રીતે મેચ થવું જોઈએ. હવે અહીં જે આપણો આર્મહોલ બનાવ્યો હતો તે ઉપર નીચે થઈ ગયું હોય તો આવી રીતે અહીં ફરીથી આપણે આવી રીતે આર્મહોલ બનાવી દેવાનું છે આવી રીતે, અને પછી એનો શેપ આપણે આવી રીતે તો આવી રીતે આપણે એનું કટિંગ કરી આર્મહોલનું કટિંગ કરી દેવાનું છે. અને અહીંથી અડધું ઇંચ માઇનસ થશે અને અહીંથી અહીં સુધીનું હવે અહીં ગળાનું જો તમને આ મેથડથી ઈઝી લાગતું હોય તો તમે આ મેથડથી પણ યુઝ કરી શકો છો. આવી રીતે ફ્રેન્ચ કરવાની મૂકી દેવાનું છે. અને આ સીધી લાઈન ગઈ હતી આ વાળી લાઈન ત્યાં આવી રીતે મૂકીને અહીં આવી રીતે આ વાળી પોઈન્ટ સુધી આમ મળવું જોઈએ પ્રિન્સેસ કટનો શેપ. તો આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાનો શેપ આપતા જવાનો છે અને આવી રીતે પ્રિન્સેસ કટનો શેપ આપી દેવાનો છે. તો આવી રીતે પ્રિન્સેસ કટ કેવી રીતે બનાવાય, તો હવે એનું કટિંગ કરીને પણ તમને બતાવું. તો આ જોઈ શકો છો પ્રિન્સેસ કટ. તો જે પણ અહીં પોઈન્ટ બને છે તેને આવી રીતે અહીં માઇનસ કરી દેવાનું છે. જે પોઈન્ટ બનતો હોય તેને આવી રીતે. તો આવી રીતે અહીં પોઈન્ટ બને એને માઇનસ કરી દેવાનું છે આવી રીતે. તો આવી રીતે પ્રિન્સેસ કટ એવી રીતના અહીં કટિંગ કરવાની છે. અને અહીં સિલાઈનું અહીં એડ કરવાનો રહેશે. સિલાઈનું મેં એડ નથી કર્યું છે. તો તમે એનું અસ્તર પર કટિંગ કરવાનો હો તો આવી રીતે પેપર પર કટિંગ કરી દેવાનું છે. પછી એના અસ્તર પર અહીં હાફ ઇંચનું સિલાઈનું લેવાનું છે અને આ સાઈડથી પણ હાફ ઇંચનું સિલાઈ માટે લેવાનું છે. અને અહીંથી આપણે
જો તમે ફ્રન્ટ ઓપન રાખવાનો હોય તો આવી રીતે અહીં હૂક અને પટ્ટી માટે પણ તમે આવી જ અહીં ઉમેરી શકો છો. તો હવે આપણે આગળનો ભાગ તો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરીશું. તો હવે આપણે આ પાછળના ભાગનું કટિંગ કરીશું. તો સૌથી પહેલા આપણે તો અહીં આપણે ટક્સમાં આવી રીતે અહીં ફોલ્ડ કરવાનો છે. હવે આપણે અહીં પાછળનો ભાગ અહીં મૂકી જોઈશું. તો આપણે કટોરીનો ભાગ અહીં આવી રીતે મૂકી દઈશું. પછી આપણે અહીં જેટલું માઇનસ થશે એટલું અહીંથી કરી દઈશું. આવી રીતે જે આ વાળી લાઈનને આવી રીતે અહીંથી ક્રોસમાં અને તમે નહીં કાપવાનું હોય અહીંથી તો નહીં પણ કાપી શકો છો, જરૂરી નથી. કાપી દઈશું. તો આ વાળો ટક્સ આપણો આવો થઈ જશે. તો આ વાળી લાઈન આપણી એકદમ પરફેક્ટલી અહીં મળી જશે. માઇનસ થઈ જશે તો આવી રીતે. તો અહીં જે પણ ક્રીઝ આવશે એ નહીં આવશે. અહીંથી આપણે આવી રીતે અહીં ટક્સ સુધી જ ક્રોસમાં કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં સમજ નહીં પડે અને તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવતા નહીં આવડતું હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને વિડીયોમાં સમજ નહીં પડે તો પણ કમેન્ટ કરજો.